મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 10ની અંદર એક બપોરે કાવ્યનો અભ્યાસ કરીશું, જેના કવિ છે રાવજી પટેલ. 27-28 વર્ષની ઉંમરે જ તેમને ક્ષય નામનો રોગ થયેલો. આથી નાની ઉંમરે જ એમનું મૃત્યુ નજીક છે એવો આભાસ થયેલો, અને એને કારણે આપણને એમના મોટાભાગના કાવ્યોમાં મૃત્યુને અનુલક્ષીને જીવનમાંથી એમનો રસ ઉડી ગયો છે એવા ભાવ દર્શાવતા કાવ્યો આપણને જોવા મળે છે. આંખે કંકુના સૂરજ આથમ્યા એ એમનું જે કાવ્ય છે, એની અંદર પોતે હજુ તો જીવનમાં જોયેલા સપનાઓ એમને પૂરા કર્યા નથી. પોતાના પરિવાર સાથે, પોતાની પત્ની સાથે કે પોતાના બાળકો સાથે એમને જીવનનો કોઈ આનંદ હજુ માણ્યો નથી. જે સપનાઓ જોયા હતા એ સપનાઓ એમના મૃત્યુ પછી અધૂરા રહી જશે એવો ભાવ દર્શાવતું, અને પોતાની પત્નીનું સૌભાગ્યરૂપી સૂરજ આથમી જશે. પોતાની નજર સમક્ષ જ એમને પોતાની પત્નીનો સૌભાગ્યરૂપી સૂરજ આથમી જતો દેખાય છે, અને આથી એમને મૃત્યુ પહેલાં જ જીવનમાંથી રસ ઉડી જાય છે. કારણ કે જોયેલા સ્વપ્નાઓ સાકાર કરી શકતા નથી, એનો એમને શું છે, અફસોસ છે. જિંદગીને બરાબર માણી શકતા નથી. પરિવારજનો સાથે પરિવારજનોનો સ્નેહ પણ પૂરો પામી શક્યા નથી. આ બધી બાબતો, જે ઈચ્છાઓ જે અધૂરી રહી જવાની છે, એનો આભાસ થતાં એમને જીવન ખૂબ જ આકરું, મૃત્યુ પહેલાંનું જીવન જીવવું એમને ખૂબ જ આકરું લાગે છે. અને એના અનુસંધાનમાં એમના મોટાભાગના કાવ્યોમાં આપણે જીવનના અંતિમ સમય પહેલાંની જે સ્થિતિ છે એ જોવા મળે છે. તો અહીં એક બપોરે કાવ્યની અંદર પણ એમને પોતાના ખેતરના શેડેથી સારસી ઉડી ગઈ છે. કવિને ગ્રામ્ય પરિવેશ સાથે ઘણો ગાઢ સંબંધ છે, અને ગામડાઓમાં ખેતર, બળદ, ખેતરનો શેઢો, પછી મહુડીનું ઝાડ અને તમાકુ, ખેતરમાં કામ કરતા બળદો, હળ, આ બધા સાથે એમનું જીવન સંકળાયેલું છે. આમ આપણે જોવા જઈએ તો સવારમાં ઉઠીને ગામડાઓનું જે વાતાવરણ છે ખૂબ જ ખુશનુમા હોય, સ્વચ્છ હવા વહેતી હોય, ઠંડો ઠંડો પવન વહેતો હોય, અને એવા સમયે ખેડૂતો સવારમાં ઉઠીને નાહી ધોઈને પોતાના ખેતરમાં જવા નીકળે ત્યારે એમના ચહેરા ઉપર જે આનંદ અને ઉલ્લાસ જોવા મળે છે, ખરેખર શહેરમાં રહેતા લોકોના જીવનમાં એ ઉલ્લાસ અને આનંદ જોવા મળતો નથી. તો અહીંયા ગ્રામ્ય જીવન સાથે કવિ સંકળાયેલા છે, એટલે આ કાવ્યની અંદર પણ એમને ગ્રામ્ય જીવનમાં જે તે ઉપકરણો છે એ ઉપકરણોને એમને આવરી લીધા છે, કે બળદો છે, ખેતર છે, ખેતરનો શેઢો છે, હળ છે, પછી વૃક્ષ નીચે બેસીને જે જમવાનો આનંદ છે. ખેતરના શેઢે એક વૃક્ષ હોય ને વૃક્ષના છાંયડામાં આરામ કરતા હોય. બળદો બપોરના સમયે પહોરો લેતા હોય, એટલે કે બપોર સુધી ખેતરમાં કામ કર્યું હોય એટલે એ પણ થાક્યા હોય, એને કારણે બળદોને બપોરે ઘાસ નાખીને એમને આરામ કરવા માટેનો સમય ફાળવેલો હોય. એ સમયે ખેડૂત હોય, ખેડૂતની પત્ની બપોરે ભાથું લઈને આવી હોય, અને ઝાડના છાંયડે બેસીને જે ભોજન કરતાં આપણને દેખાય. ભલે ભોજનમાં 32 ભોજન ના હોય, પરંતુ એ જે એમના ભોજન કરતી વખતે એમના જીવનમાં જે આનંદ આપણને દેખાય, અનુભવાય છે, એ ખરેખર શહેરી જીવનમાં નથી. તો કવિએ અહીં એક બપોરે કાવ્યમાં પોતે ખેતરમાં કામ કર્યા પછી એમની મા એમના ભાથું લઈને આવે છે, અને ભાથું લઈને આવ્યા પછી માએ પોતાને પીરસે છે ત્યારે એમની કેવી પરિસ્થિતિ થાય છે અને શું કરવા માગે છે એનું વર્ણન આ કાવ્યમાં કરેલું છે. તો આપણે સૌથી પહેલાં કવિ પરિચય મેળવી લઈએ. રાવજી પટેલ. જન્મ છે 15/11/1939 અને મૃત્યુ છે 10/8/1968. રાવજી છોટાભાઈ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભપુરાના ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ અંગદ છે. તેમના ઉર્મી કાવ્યો, ગીતો અને દીર્ઘ કાવ્યોમાં
અનેક રંગદર્શી ભાવછટાઓનું ચોટદાર ચિત્રણ થયું છે. 27 વર્ષની યુવા વયે ટીબીના કારણે તેમનું અકાળે અવસાન થયું હતું. તેમણે અશ્રુગર અને જંજા એમ 2 નોંધપાત્ર નવલકથાઓ આપી છે. વૃત્તિ અને વાર્તા એમનો વાર્તા સંગ્રહ છે. આ એક ઉર્મી ગીત છે, ઉર્મી કાવ્ય છે, જેમાં પોતાના હૃદયની ઉર્મીઓ વ્યક્ત થતી હોય એવું કાવ્ય. કૃષિ કવિ તરીકેની રાવજી પટેલની પ્રતિભાને દ્રઢ બનાવતી આ તેમની જાણીતી રચના છે. કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં અને બોલચાલની લઢણમાં રચાયેલી આ રચનામાં ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખન થયું છે. સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે, તો સાથે સાથે એ જીવનનું પણ પ્રતીક બને છે. કાવ્યમાં વપરાયેલા બધા જ શબ્દો ખેડૂત જીવન સાથે સંકળાયેલા કે જોડાયેલા છે. કાવ્યનાયકના મનમાં એક એવી વેદના છે જેના કારણે એને આસપાસના કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ નથી રહ્યો. ટીબીના રોગને કારણે મૃત્યુની નજીક આવતું જોવાના કારણે પણ આ ભાવ વ્યક્ત થયો હોય. છાશ, રોટલો, તમાકુ, તાપણી, મહુડો આ બધું જ રસથી છલકાતું જગત છે. તેમાં કાવ્યનાયકને હવે કોઈ રસ રહ્યો નથી. બપોર પણ જીવનના મધ્યાહનનું જ પ્રતીક છે. વસ્તુ જગતના આવા નિરૂપણથી કવિએ કાવ્યને વધારે આસ્વાદ્ય બનાવ્યું છે. ગ્રામ્ય જીવન સાથે સંકળાયેલા આ શબ્દો કે છાશને રોટલો, પછી તમાકુ, તાપણી એટલે ઠંડી ઉડાડવા માટે સાંઠીઓ ભેગી કરીને કરવામાં આવતું તાપણું, પછી મહુડો એ વૃક્ષ છે, અને આ બધું જ એમ કે જ્યાં આપણને મળે ત્યાં આપણને ગ્રામ્ય જીવનનો ખરેખરો આનંદ મળે. પરંતુ ગ્રામ્ય જીવનને મહેકતું બનાવનાર, આનંદિત બનાવનાર આ બધી જ ચીજવસ્તુઓ કવિને હવે કેવી લાગે છે? આકરી લાગે છે. કેમ આકરી લાગે છે? કારણ કે એમને ટીબી થયું છે. પોતાનું મૃત્યુ હવે એમને નજીક દેખાય છે. એટલે જીવનમાં આનંદ આપનારી દરેક ચીજ જાણે એમને હવે ગમતી નથી અને એમાં કોઈ રસ એમને રહ્યો નથી. મૃત્યુના ભયને કારણે, કારણ કે જોયેલા સપનાઓ સાકાર થઈ શક્યા નથી, અને આટલું જલ્દી યુવા અવસ્થામાં જ હજી તો જીવનને બરાબર માણ્યું પણ નથી, જગતને જાણ્યું પણ નથી, અને આટલું વહેલું મૃત્યુ થશે એવા માત્ર વિચારથી જ કવિ ડગી ગયા છે, અને એને કારણે હતાશ થઈ ગયા છે, અને એને કારણે હવે જીવનમાં કોઈ પણ કાર્ય કરવું એમને ગમતું નથી. એટલે એક બપોર એવું કાવ્યનું નામ આપીને જીવનના મધ્યાહનમાં જ એમનું જીવનનો અંત આવી જશે, મધ્ય ભાગમાં, એવું પણ અહીંયા સૂચન છે સાથે સાથે. અને વસ્તુ જગતના આવા નિરૂપણથી કવિ કાવ્યને વધારે આસ્વાદ્ય બનાવ્યું છે. મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી. આમ તો સારસી પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે, પણ અહીંયા જીવન પૂરું થઈ જાય છે એના પ્રતીક રૂપે કવિએ આલેખ્યું છે કે મારા ખેતરના, જીવનરૂપી ખેતરના શેઢેથી જીવરૂપી આત્મારૂપી સારસી ઉડી ગઈ. માં ટોચકીમાં છાશ પાછી રેડી દે. ટોચકીમાં એટલે બા બપોરના સમયે જે દીકરાને જમાડવા માટે ભાથું લઈને આવી છે, છાશ ને રોટલો ને સબ્જી કે ડુંગળી કે લસણની ચટણી કે ગમે તે એ બધું જે લઈને આવી છે, એમાં છાશ એમને દીકરાને પીવા માટે કાઢી, તો પાછી રેડી દેવા માટે કહે છે કે ડોચકીમાં છાશ પાછી રેડી દે, રોટલાને બાંધી દે. રોટલો જે ખાવા માટે પાથામાં બાંધીને આવ્યા હતા એ ખોલ્યો છે, તો એને પાછો કપડામાં બાંધી દે. એ સૂચવે છે કે મારે જમવું નથી, મને જમવામાં કોઈ રસ રહ્યો નથી. કેમ રસ રહ્યો નથી? કારણ કે હવે જીવનમાં એમને
ક્ષયને રોગને કારણે અથવા તો ટીબીને કારણે એમનું જે મૃત્યુ થવાનું છે એવો આભાસ થતાં હવે એમને કોઈ કાર્યમાં રસ રહ્યો નથી. ઢોચકીમાં છાશ પાછી રેડી દે, રોટલાને બાંધી દે, આ ચલમની તમાકુમાં કસ નથી. આમ તો ખેડૂત બપોરના સમયે જ્યારે સવારે ચા નાસ્તો કરીને ખેતરમાં ગયો હોય, એના પછી બપોર સુધી ખેતરમાં કામ કરે અને બપોરે પછી પાછું ફરીથી એના ઘરેથી ભાથું આવે, એ જમવા બેસે એટલે શાંતિથી એ જમે અને જમ્યા પછી થોડી વાર એ આરામ કરવા ઝાડના છાયા નીચે બેસે છે ત્યારે તમાકુ ફૂંકીને તમાકુ પીને એ એમ કે આનંદ લેતો હોય છે. પરંતુ હવે એ જે ચલમની તમાકુ છે એમાં પણ કવિને કોઈ રસ રહ્યો નથી. જમ્યા પછી તમાકુ પીવાની જે આનંદ હોય છે અત્યાર સુધી કવિ લેતા હતા, પરંતુ હવે એમાં પણ એમને કોઈ રસ રહ્યો નથી. એટલે કહે છે કે તમાકુ ભારવેલો અગ્નિ ઠારી દે, ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ. ભારવેલો એટલે ભરેલો જે અગ્નિ છે એમાં જે તમાકુ નાખી છે એ પાછી ઠાલવી દે, મને એમાં પણ હવે કોઈ કસ દેખાતો નથી. મને મહુડીની છાય તળે પડી રહેવા દે. મહુડીનું ઝાડ છે અને એ ઝાડના છાયા નીચે મને પડી રહેવા દે. મારે કોઈ જ પ્રવૃત્તિ કરવી નથી, મને કોઈ જ પ્રવૃત્તિમાં રસ નથી. આ ચલમની તમાકુમાં રસ કસ નથી, ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ, મને મહુડીની છાય તળે પડી રહેવા દે. આમ મહુડીનું જે ઝાડ છે એ ઝાડના છાયામાં મને પડી રહેવા દે. એ સિવાય મારે કોઈ જ પ્રવૃત્તિ કરવી નથી, એ સિવાય કોઈ પ્રવૃત્તિ કરવાની મને ઈચ્છા કે રસ પણ નથી. ભલે આખું આભ રેલી જાય, એટલે ભલે આખા આભનો તડકો મારા ઉપર ફેલાઈ જાય કે રેલાઈ જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય, પોતાના ગળા સુધી ઘાસ ઉગી જાય તો પણ અલે એ બળદને હવે જોતરીશ નહીં. હું અહીંયાથી ઊભો થઈશ નહીં અને બળદને પાછા ખેતરમાં કામ કરવા માટે જોડીશ નહીં. હળ સાથે બળદોને જોડીને ખેતરને ખેડવાનું કામ કરવાનું, તો એ કામ મારે હવે કરવું નથી. મારે તો બસ આ છાયડા નીચે જીવનના અંતિમ સમય સુધી, અંત સુધી અહીં જ પડી રહેવું છે. મારા ખેતરને શેડેથી ઉડી ગઈ સારસી. મારા ખેતરના શેડેથી સારસી ઉડી ગઈ, એથી જીવનમાંથી એમનો રસ ઉડી ગયો એનું પ્રતીક છે. માટે કવિ કહે છે કે બા, મને હવે કોઈ જ પ્રવૃત્તિમાં રસ નથી, મારે કોઈ પ્રવૃત્તિ કરવી નથી, નથી ખેતર ખેડવું, નથી ખાવું, નથી પીવું, નથી તમાકુ ખાવું, કે જીવનનો કોઈ જ કાર્યમાં મને હવે ઇન્ટરેસ્ટ રહ્યો નથી. માટે મને મહુડીના ઝાડ નીચે પડી રહેવા દે અને મહુડીના ઝાડ નીચે ત્યાં સુધી એમને પડી રહેવું છે જ્યાં સુધી એમનો જીવનનો અંત ન આવે ત્યાં સુધી. ભલે આખું આકાશ કે આકાશનો તડકો એમના ઉપર ફેલાઈ જાય તો પણ એમને એની પરવા નથી, અને ઘાસ ગળા સુધી ઉગી જાય તો પણ એને પરવા નથી. આમ જીવનમાંથી, કવિના જીવનમાંથી એને રસ ઉડી ગયો છે અને એને કારણે કવિ ખૂબ જ હતાશ થઈ ગયા છે. અને હતાશ થઈ જવાને કારણે કવિને હવે જીવનમાં કોઈ જ રસ રહ્યો ન હોવાને કારણે એક બપોરે કાવ્યના માધ્યમ દ્વારા તેઓ જીવનના મધ્ય ભાગની વાત કરેલી છે. અને મધ્ય ભાગમાં જ મૃત્યુને નજીક જોતા કવિ ખૂબ જ એમ કે હતાશ થઈ ગયા છે. મારા ખેતરને શેડેથી લ્યા ઉડી ગઈ સારસી, ઢોચકીમાં છાશ પાછી રેડી દે, રોટલાને બાંધી દે. આ ચલમની તમાકુમાં કસ નથી, ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ. ઠારી દે એટલે ઓલવી દે. ચલમ હોય એ ચલમની અંદર પહેલાં સળગતો અગ્નિ એટલે કે અંગારા નાખવામાં આવે ને પછી એના ઉપર તમાકુ નાખવામાં આવે ને પછી એનાથી ફૂંક મારે એટલે શું થાય, એનો કસ શરીરમાં જાય. એટલે એમાં પણ હવે રસ રહ્યો નથી, તો એને ઠાળી દે એટલે ઠંડો કરી દે, એને ખાલી કરી દે ચલમ એમ. મને મહુડીની છાય તળે પડી રહેવા દે, અને મહુડીની છાય તળે મને પડી રહેવા દે. ભલે આખું આભ રેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય, અલે એ બળદને હવે જોતરીશ નહીં, મારા ખેતરની શેડેથી ઉડી ગઈ સારસી. હવે જુઓ અહીંયા
શબ્દો છે કેટલાક કે શેડો, તો કોઈ પણ બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો મૂકેલો પટ્ટો. શેડો કોઈ પણ બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો મૂકેલો પટ્ટો. થોડો ખુલ્લો મૂકેલો પટ્ટો. શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય, એમાં તમારે આ લખવું પડે. લ્યા તળપદો શબ્દ છે, એમાં આવશે એલા અને અલ્યા. એટલે કે ટૂંકારા ભર્યું પુરુષવાચક સંબોધન છે. ત્યાર પછી ડોચકી એટલે માટીનું વાસણ, નાની ગળું આપણે જેને કહીએ છીએ ડોચકી. તો દોણી પણ કહેવાય એને, જેમાં છાશ ભરવા માટે છાશ દહીં બનાવવાનું અને પછી એમાં છાશ બનાવીને ભરવાની. દોણી માટીનું વાસણ, માટલા જેવું માટીનું વાસણ. પછી ભારવેલો એટલે ચૂલામાં અગ્નિ ઉપર રાખવાવાળી, તેને સળગતો રાખવો. ભારવેલો એટલે ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો. તમાકુ પૂરી થાય ના ત્યાં સુધી એ જે સળગતો રાખવા માટે જે અંગારા હોય છે એ ભારવેલો અગ્નિ. લ્યા એટલે એલા. પછી અગ્નિ તળપદો શબ્દનું મૂળ રૂપ થશે અગ્નિ. અગ્નિ તો અગ્નિ. સમૂહ એટલે સમાન. સમૂહ એટલે સમાન. અને તળે એટલે નીચે. તળે એટલે નીચે. ત્યાર પછી છાય, નહીં એટલે નહીં. નહીં એ પણ તળપદો શબ્દ છે એટલે નહીં. અને છાય એટલે છાંયો. છાંયો એટલે છાંયો. છાય એટલે છાંયો. ચલમ એટલે તમાકુ વગેરે પીવા માટેનું. આટલા શબ્દો પછી લખવું. ચલમ. તમાકુ વગેરે પીવા માટે તમાકુ વગેરે પીવા માટે માટીનું પાત્ર.
બીજું છે તાપણું. સાંઠા વગેરે સળગાવી ટાળ ઉડાડવાની ક્રિયા તાપ મૂકી. શિયાળામાં તમે ગ્રામ્ય જીવનમાં એટલે ગામડાઓમાં જોતા હશો કે સવારમાં વહેલી સવારે લોકો ઉઠી જાય, પોતાનું કામકાજ કરે અને પછી કામકાજ કરતાં ઠંડી લાગે એટલે આવા આજુબાજુથી ગણીને સાઠેકડા ભેગા કરે અને પછી સળગાવે અને પછી એની આજુબાજુ 10 જણા બેસીને તાપતા હોય. તો આ જે છે એ તાપણું કર્યું કહેવાય. પછી હળ એટલે જમીન ખેડવાનું ઓજાર. જમીન ખેડવાનું ઓજાર. તો શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય, એમાં શેરો, ચલમ, તાપણી અને હળ આ શબ્દો એમાં આવી શકે. બરાબર. પછી ભારવેલો અગ્નિ. અહીંયા શબ્દોના અર્થ લખવાના અને લખીને મૂકી દેવાના એવું નહીં, એને તૈયાર પણ કરવા પડે અને તો જ આપણે વાંચેલું કામ લાગે. અને પરીક્ષામાં પૂછાય પછી ના આવડે તો એનો કોઈ મતલબ નથી. એટલે જે બી તમે તૈયાર કરો, જે બી તમે વાંચો છો એ બરાબર યાદ રહી જાય એ રીતે વાંચવાનું. હવે જુઓ, સ્વાધ્યાયની વાત કરીએ તો આપણે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. ખેતરના શેઢે શું બન્યું હતું? તો બળદ થાકીને બેસી ગયા હતા, વરસાદ તૂટી પડ્યો હતો, સારસી ઉડી ગઈ હતી કે ગળાસમું ઘાસ ઉગી નીકળ્યું હતું. તો શું આવશે? સારસી ઉડી ગઈ હતી. પછી કવિ કયા વૃક્ષ નીચે બેઠા હતા? તો મહુડીના વૃક્ષ નીચે બેઠા હતા. એક વાક્યમાં ઉત્તર આપો. ઢોચકીમાં છાશ પાછી રેડવાનું કવિ કોને કહે છે? તો ઢોચકીમાં છાશ પાછી રેડવાનું કવિ તેમની માને કહે છે. કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કેમ કહે છે? તો જીવનનો અંત હવે નજીક છે એવી કવિને અહેસાસ થયો છે. એના કારણે કવિને હવે જીવનના કોઈ જ કાર્યમાં રસ રહ્યો નથી. તેથી કવિ ભારવેલો અગ્નિ ઠારી દેવાનું કહે છે. 2-3 વાક્યમાં પ્રશ્નોના જવાબ છે કે કવિ ક્યાં સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માગે છે? તો કવિને હવે જીવનના કોઈ જ કાર્યમાં રસ રહ્યો નથી. નથી જમવું, નથી કામ કરવું કે કંઈ ખાવું પીવું, પણ કવિને હવે માત્ર ને માત્ર મહુડીના છાંય તળે પડી રહેવું છે. ભલે આકાશ આખું એમના ઉપર રેલાઈ જાય, એટલે કે આકાશમાંથી તડકો ભલે એમના ઉપર રેલાઈ જાય અને તેમના ગળા સુધી ઘાસ ભલે ઉગી જાય. અર્થાત જીવનના અંત સુધી મહુડીના છાંય તળે કવિ પડી રહેવા માગે છે. પછી સારસીના ઉડવાથી કવિ પર થયેલી અસર. તો જીવનમાંથી રસ ઉડી ગયો. જીવનમાં તેમનું મૃત્યુ તેમને ખૂબ નજીક લાગે છે અને તેના કારણે હવે તેમની જીવનને હજુ તો પૂરેપૂરું પોતાના સ્વજનો સાથે, પત્ની સાથે માણ્યું પણ નથી અને જીવનનો અંત એમને નજીક દેખાય છે. તેથી જીવનના દરેક કાર્યમાંથી તેમનો રસ ઉડી જાય છે અને તેથી તેઓ કહે છે કે મારા ખેતરના શેઢેથી સારસી ઉડી ગઈ, માટે હવે મારે કોઈ જ ક્રિયામાં મને રસ નથી. બા એમના માટે બપોરના સમયે પાથું લઈને ખેતરે આવી છે, એમના માટે છાશ અને રોટલો ખાવા માટે કાઢેલો છે, તો પણ એ કહે છે કે મને ખાવામાં
કોઈ રસ નથી કે ખાવાની ઈચ્છા નથી તો તું છાશને પાછી ડૂચકીમાં રેડી દે અને રોટલાને પાછો બાંધી દે. પછી ખાધા પછી જે તમાકુ પીવાનો આનંદ હોય છે એમાં પણ એમને રસ નથી, એટલે તમાકુ પીવા માટે જે અગ્નિ બાળવ્યો છે ચલમની અંદર એ અગ્નિને પણ એ ઠારી દેવા માટે કહે છે. અને કવિ કહે છે કે ભલે આખું આકાશ મારા ઉપર રેલાઈ આવે, એટલે કે તડકો ભલે મારા ઉપર રેલાઈ આવે કે ગળા સમૂહ ભલે ઘાસ ઉગી જાય તો પણ હું મહુડીના ઝાડ નીચે જ પડી રહેવા માગું છું. મને હવે બળદોને જોતરીને કામ કરવામાં કે જીવનના કોઈ પણ કાર્યને કરવામાં કોઈ રસ રહ્યો નથી. એટલે કવિ કહે છે કે એટલે કે જીવનના અંત સુધી જીવનની બધી જ પ્રવૃત્તિઓ છોડીને તેઓ મહુડીના ઝાડ તળે પડી રહેવા માગે છે. એટલે કવિ પર આવી અસર થઈ છે, બરાબર. પછી ગ્રામ જીવનમાં ખેતર, વાડી અને બપોરનું વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો. આ કાવ્યમાં આપેલું નથી, પણ આપણે બપોરના સમયનું વાતાવરણ કેવું હોય ગામડાનું, ખેતરમાં કામ કરતા ખેડૂતો બપોરના સમયે શું કરે એનું અહીંયા આપણે વર્ણન કરવાનું છે આપણી મૌલિક ભાષામાં. તો આપણે એવું લખી શકીએ કે સવારે નાહી ધોઈને તૈયાર થઈને કામે ગયેલા ખેડૂતો સવારમાં બળદને જોતરીને ખેતરમાં કામ કરતા હોય છે, પણ બપોર થતાં બળદોને પણ તેઓ શું કરે છૂટા મૂકી દે, એટલે કે થાક આરામ કરવા માટે એમને છોડી દે છે જોતરેલા બળદોને, અને પછી એમને ખાવા માટે ઘાસ નીરે છે, પાણી પાય છે. અને ત્યાર પછી પોતે ખેડૂત ઝાડ તળે બેસીને પોતાના ઘરેથી આવેલું ભાથું, જેમાં શાક, રોટલો, છાશ અને સાથે ડુંગળી કે લસણની ચટણી સાથે એ પોતાની પત્ની જે ભાથું લઈને આવી હોય એની સાથે બેસીને આનંદથી જમે છે, ચલમ પીવે છે, આરામ કરે છે. અને બાળકો જો આજુબાજુ ઝાડ હોય તો એ ઝાડના કે વડલાના ઝાડની વડવાઈએ હિંચકા ખાતા હોય છે. અને બપોરના સમયે ખેડૂતો ઝાડ તળે બેસીને આરામ કરે છે, સાથે સાથે બળદો પણ આરામ કરતા, બળદોને પણ થોડોક વિરામ આરામ કરવા માટે છોડી દેવામાં આવ્યા હોય છે. ક્યાંય પશુ પંખીનો કિલ્લોલ પણ સંભળાતો નથી અને ખૂબ જ નીરવ અને શાંત વાતાવરણ હોય છે. તો આમ ગ્રામ્ય જીવનનું બપોરનું વાતાવરણ કેવું હોય છે કે ખેતરની વાત કરે છે. એક બાજુ શેરડીનો પાક તૈયાર થયો હોય તો શેરડીના પાકને કોડું ચાલતું હોય તો એનો રસ પણ કોઈ આવ્યું હોય, અતિથિ આવી હોય તો એને પાવામાં આવે. એમાં આદું અને મીઠું જીરું નાખીને એને પીવડાવવામાં આવે. તો બીજી બાજુ ખેતરમાં કોસ ચાલુ હોય, પાણી ખીંચવાનું કામ ચાલુ હોય, તો આ પ્રકારે બપોરનું વાતાવરણમાં આપણને આવા દ્રશ્યો જોવા મળે છે. એવું તમે એમાં લખી શકો, બરાબર. તો એક બપોરે કાવ્યના સ્વાધ્યાયના બધા પ્રશ્નો તમારે લખવાના છે અને લખાવેલા શબ્દો અને શબ્દ સમૂહ તમારે તૈયાર કરો. ઓકે, થેન્ક યુ.